લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણ, નમો લોયેશો ત્રિકાળવર્તી સિદ્ધાણ, નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણ, નમો લોયેશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણ, નમો લોયેશો ત્રિકાળવર્તી સવસાવણ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે, ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શશદોપાજ્ઞાન દર્શનનો, શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિદ્રા બંધ તેમજ મોક્ષ કરે. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથી દાસમય પ્રાગૃત. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સમયસારની 181, 82, 83 ગાથા સંવર અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલે છે. સંવર એટલે ધર્મની પહેલામાં પહેલી પ્રથમ શરૂઆત, તેને સંવર કહેવામાં આવે છે. સંવર ભાવ જેને પ્રગટ થાય છે, એ જીવનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. જે જીવને એક સમયનો સંવર થાય છે, એ જીવનો મોક્ષ નિશ્ચિત છે. કાળક્રમે પરંપરાએ અમુક ભવોમાં જ એ જીવો મોક્ષમાં ચાલ્યા જાય છે. એટલે સંસારમાંથી ખસી, સંસરણ ઇતિ સંસારઃ, સંસારમાંથી ખસી અને મોક્ષ માર્ગમાં સંવરમાં જે જીવ પ્રયાણ કરે છે, એ જીવ પરંપરાએ આગળ વધતા 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 મોક્ષમાં ચાલ્યા જાય છે. એને આ સંવર એટલે કે પ્રથમ ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. સંવર અધિકાર જે આચાર્ય ભગવાને લખેલો છે, એ સંવર અધિકારમાં લખતા લખતા જ શરૂઆત કરતા જ એણે બે ભાગલા પાડી દીધા છે. આશ્રવના વિભાગને જુદો કરી દીધો છે, સંવરના વિભાગને જુદો કરી અને સંવર કેવી રીતે પ્રગટ થાય છે એવો વિષય કયો છે, એ વિષયને અલગથી બતાવ્યો છે. કોનું લક્ષ કરતા સંવર થાય એ વિષય જુદો રાખ્યો છે, લક્ષ કરનાર કોણ છે એને જુદો રાખ્યું છે, અને આશ્રવને અત્યંત ભિન્નતા રાખી છે. એવી આ સંવર અધિકારની અલૌકિક ગાથા છે, જેમાં મૂળ વિષય આપણે ચાલે છે પ્રદેશ ભેદનો. પ્રદેશ ભેદની ચર્ચા ઘણી સૂક્ષ્મ, અતિ ગંભીર અને અત્યંત પ્રયોજનભૂત છે. જે જીવને આ પ્રકારે જે આમાં આચાર્ય ભગવાને દર્શાવેલ છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ એનું સ્પષ્ટીકરણ કરેલ છે. પૂજ્ય ભાઈએ પણ ઘણી કેસેટોમાં, ઘણા પ્રવચનોમાં પ્રદેશ ભિન્નતાથી વાત કરી અને એનું સ્પષ્ટીકરણ અદ્ભુતથી અદ્ભુત ન્યાયથી કરેલું છે. કોઈ પણ વાત શાસ્ત્રમાં હોય, જ્ઞાનીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવતી હોય, એ સામેવાળા જીવને ન્યાય, લોજિક, યુક્તિ, અનુમાન અને અનુભવથી બેસે એવી રીતે જ્ઞાનીઓ એને ચર્ચતા હોય છે, પ્રકાશિત કરતા હોય છે. કોઈ જીવને એમ ન થાય કે આમ કેમ હશે, એમ કહીને જ્ઞાનીઓ એને ન્યાયથી સિદ્ધ કરતા હોય છે. ને એકદમ પ્રયોજનને લક્ષમાં રાખી
અને અનુમાન જ્ઞાન સુધી જીવ આવી જાય ત્યાં સુધીની વાત કરી દે છે. અને અનુમાન જ્ઞાનમાં જે જીવ આવે છે એ અનુભવ સુધી એને પહોંચતા વાર લાગતી નથી. અનુમાન જ્ઞાન જે હોય છે એ વિકલ્પાત્મક દશામાં જીવને આવે છે. અને એ વિકલ્પાત્મક દશામાં એક એવું અનુમાન આવે છે કે નિર્વિકલ્પ તત્વ કેવું છે એવું અનુમાન એને વિકલ્પાત્મક દશામાં આવી જાય છે. કે નિર્વિકલ્પ તત્વ ક્યાં રહેલું છે, નિર્વિકલ્પ તત્વ કેવું છે, નિર્વિકલ્પ તત્વ સુધી પહોંચવું કેવી રીતે, નિર્વિકલ્પ તત્વમાં પહોંચતા સમયે કઈ કઈ વસ્તુ વચ્ચે આવે છે, અને એ વસ્તુને ઓળંગી એને ગૌણ તરીકે નિષેધ કરી અને મુખ્ય વસ્તુ એટલે કે સર્વસ્વ વસ્તુ નિર્વિકલ્પ પરમાત્મા છે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું, એ ત્યાં સુધીની વાતો જ્ઞાનીઓ પોતાની ચર્ચામાં લેતા હોય છે. ચર્ચા એક એવી વસ્તુ છે સ્વરૂપની, એક ઉપદેશ જુદી વસ્તુ હોય છે અને તત્વ ચર્ચા જુદી વસ્તુ હોય છે. ઉપદેશથી જીવોને બોધ મળે છે કે આ વસ્તુનું સ્વરૂપ આવું છે, આ વસ્તુનું સ્વરૂપ આવું છે, આ વસ્તુનું સ્વરૂપ આવું છે, આશ્રવ આવો છે, જ્ઞેયો આવા છે, જ્ઞેયોને જાણે છે કે નહીં જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞેય જણાય છે એવી ભ્રાંતિ થઈ છે, ખરેખર તું જ્ઞેયને જાણતો નથી. એ બધી જ્ઞેય જ્ઞાનની વાત છે, એ સિદ્ધાંતિક વાત છે. ઉપદેશમાં શું આવે કે એ વસ્તુ એક એક વસ્તુને છૂટી છૂટી કરીને સમજાવવામાં આવે કે જો આ આત્મા આવો છે, જો અહીંયા આના આટલા પ્રદેશ આત્માના છે, આટલા પ્રદેશ છે ને એ આશ્રવના છે, આશ્રવના પ્રદેશને જુદા કહેવામાં આવે છે, એ વિકારી પ્રદેશ જુદા છે, અસંખ્ય પ્રદેશ માયલા પ્રદેશ હોવા છતાં એને આશ્રવના પ્રદેશ ગણવામાં આવ્યા છે. એ બધું બોધ છે, એ બધી વસ્તુ સ્થિતિનું વર્ણન છે. હવે એ વસ્તુ સ્થિતિનું વર્ણન જ્યારે જ્ઞાનીઓ કરે પછી એ વસ્તુ સ્થિતિ સુધી પહોંચવા માટે એ સ્વરૂપ સંબોધન પૂર્વકની ચર્ચા હોય છે. એ સ્વરૂપ સંબોધન પૂર્વકની જે ચર્ચાઓ જ્ઞાનીઓ કરતા હોય છે એમાં સ્વરૂપ પકડાય છે. ઉપદેશથી ખ્યાલ આવે છે અને ચર્ચાથી સ્વરૂપ પકડાય છે, ગ્રહણ થાય છે સ્વરૂપ. હા, મારો શુદ્ધાત્મા આવો જ છે, મારું જ્ઞાયક તત્વ આવું જ છે, મારો જ્ઞાયક દેવ આના બિરાજમાન છે, મારી નિર્વિકલ્પ વસ્તુ તો એવી ને એવી રહી ગઈ છે. એ જે એને ઉપદેશથી સમજાવવામાં આવ્યું હોય પછી એ પોતે જીવ જ્યારે પોતાના આત્મા સાથે ચર્ચા કરતા શીખે, પર સાથે તો ચર્ચા જીવ અનાદિથી કરતો આવ્યો છે, બહિર્મુખ ચર્ચા એને ખૂબ કરી છે, પણ હવે એને એક પગલું આગળ વધવાની જરૂર છે, પોતાના આત્મા સાથે પોતે ચર્ચા કરવાની જરૂર છે અંદરમાં. જ્યારે એ શીખી જશે, પોતાના આત્મા સાથે ઉપયોગવાન સાથે ચર્ચા કરતા એ શીખશે, ત્યારે એ ઉપયોગ ને ઉપયોગવાનના ભેદ છૂટીને અનુભૂતિ થઈ જશે. એવી અપૂર્વ વાત આ સમર અધિકારની ગાથામાં કહી છે. ચર્ચા જે સ્વરૂપની હોય છે ને, શ્રીમદજીએ જેમ મહિમા ગયો છે ને સત્સંગનો, સત્સંગ બે પ્રકારના હોય, એક નિશ્ચય સત્સંગ, એક વ્યવહાર સત્સંગ. અત્યારે જે આપણો સત્સંગ ચાલે છે ને એ ખરેખર વ્યવહાર સત્સંગ છે. અને સત જે પોતાનો આત્મા છે એ સત પોતાનો ઉપયોગવાન આત્મા છે. એમાં ઉપયોગને જોડવો, એમાં ઉપયોગને ભેળવવો, એમાં ઉપયોગને લવલીન કરવો, ઉપયોગમાં એમ આવવું કે હું ઉપયોગવાન જ છું, એ નિશ્ચય સત્સંગ છે. એમ જ્યારે સ્વરૂપની ચર્ચાએ જીવ ચડે છે, એને એક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, કોઈ એવો વિષય આવે ત્યારે એને સમજવાનું એક અંદર જાગૃત બળ ઉત્પન્ન થાય છે કે ખરેખર આ વિષયમાં વસ્તુનું સ્વરૂપ કેવું કહેવા માંગે છે. આ આત્મા આવો છે, આત્મા અસંખ્ય પ્રદેશી છે, અસંખ્ય પ્રદેશમાં આટલા પ્રદેશ આત્માના છે, આટલા પ્રદેશ આશ્રવના છે. હવે આત્મા તો આખો અસંખ્ય પ્રદેશી છે, એમાં કઈ અમુક પ્રદેશ આશ્રમના હોય ને અમુક પ્રદેશ કઈ જીવના હોય એવું થોડું હોય. આખો આત્મા તો અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે. એ તો દ્રષ્ટિનો વિષય છે, એ તો ચૈતન્ય તત્વ છે, એ તો ગ્રહણ કરવા લાયક પદાર્થ છે, ઉપાદેયભૂત તત્વ છે, નિત્ય નિરંજન દેવ છે, અનાદિ અનંત છે. એવો અસંખ્ય પ્રદેશી આત્મા છે. એવા અસંખ્ય પ્રદેશી આત્મામાં કોઈ પ્રદેશને હું જુદા કેવી રીતે કરી શકું કે જે પ્રદેશ
આશ્રવ ના હોય અને અસંખ્ય પ્રદેશથી આત્મામાં કોઈ પ્રદેશ ધ્રુવ ના હોય, એ કઈ રીતે બની શકે? એ મને જિજ્ઞાસા થાય, એને તાત્પર્ય અંદરથી સમજવાની, અંદરથી એક પ્રેરણા મળે એવો વિષય આવે ત્યારે કે ઓહો, આ તો સમજવું જોઈએ આપણે. આ સમજવાની જિજ્ઞાસા જેને જાગૃત થાય, એ જિજ્ઞાસા વાળો જીવ સંશોધને ચડે. સંશોધન છે ને હંમેશા જ્ઞાન કરતું હોય. જ્ઞાન સંશોધન એક લેબોરેટરી છે. જ્ઞાન છે ને એ લેબોરેટરી છે. એ હંમેશા રિસર્ચ કર્યા કરે છે બધું. એ જ્ઞાન જ્યાં સુધી શુષ્ક બેઠું રહે છે ત્યાં સુધી એમાં કઈ કામ નથી થતું. અને જ્યારે કોઈ એવો ગંભીર વિષય આવે ને તો ઓટોમેટિક જ્ઞાન જાગૃત થઈ જાય છે. જ્ઞાનમાં એમ થાય છે કે આ શું, આ કેવી વાત આવી, આ વાતમાં શું સમજવું, આ કેવી રીતે આપણે એને પ્રાપ્તિ કરવી, આ પ્રદેશ કેવી રીતે જુદા કરવા, અને મારા અખંડ પ્રદેશ છે એના અહમ કેવી રીતે કરવું. એટલે ઈ જે જ્ઞાનમાં જે એને સળવળાટ થવા માંડે છે, જ્ઞાનમાં વિચારપૂર્વક એ જ્ઞાન આગળ વધવા માંડે છે, જ્ઞાનમાં ઈ જ્ઞાનની લેબોરેટરીમાં ઈ જ્ઞાનને મોકલતો થાય છે કે અહીંયા જઈને તું જો કે મારું સ્વરૂપ કેવું છે. નિર્ણય કરવા માટે ઈ જ્ઞાનને પ્રવૃત્તિશીલ બનાવે છે. ઈ જ્ઞાનને પ્રવૃત્તિશીલ બનાવતા 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 અમુક 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 ક્ષેત્રથી પાર થતો 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 એ મૂળ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટેની લાયકાત ઊભી થઈ જાય છે. અને એ જે લાયકાત ઊભી થઈ જાય છે ત્યારે એને ખબર પડે છે, આવી ગાથા સામે આવે ત્યારે, કે હા તો ઉપયોગમાં તો ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી છે નહીં. ક્રોધ તો ક્રોધમાં છે, ક્રોધમાં કોઈ ઉપયોગ નથી. દ્રવ્ય કર્મ નવ કર્મ ઉપયોગમાં નથી, અને જે નવકર્મ દ્રવ્ય કર્મ છે એમાં ઉપયોગ નથી. આવો જ્યારે ભેદ જ્ઞાનનો પ્રકાર એને સમજાવવા માંડે છે કે આ જેટલી ક્રિયાઓ, જેટલા ભાવો બહિર્લક્ષી ચાલે છે એ બધાથી મારો ઉપયોગ ને ઉપયોગવાન સર્વથા પૃથક છે. અને એવા બે વિભાગ એને જ્ઞાનમાં અનુમાનમાં પડી જાય છે. પેલા જીવને પેલા અનુમાનમાં ખ્યાલ આવી જાય છે કે વસ્તુનું સ્વરૂપ તો વાસ્તવિક આવું છે. જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે, અને અત્યારે બહિર્લક્ષી રાગદ્વેષ મોહ વર્તે છે એ પરલક્ષ કરતા જ પ્રગટ થાય છે. એવા બે વિભાગ વર્તમાનમાં જે રહેલા છે એને પેલામાં પેલા આવો વિચાર કરતા કરતા એને બે વિભાગ અનુમાનમાં પડી જાય છે. એને ખબર પડી જાય છે કે આ વસ્તુનું સ્વરૂપ તો ખરેખર આવું જ છે, આમાં કાંઈ ફેરફાર નથી. મને એમ લાગે છે કે હું રાગનો કરતા છું, પણ રાગનો કરતા છું એવી તો મારી ભ્રાંતિ છે. હમણાં ભાઈ આવ્યું નહીં, મને એમ થાય છે કે આ જ્ઞેયનું જ્ઞાન થાય છે. ખરેખર જ્ઞેયનું જ્ઞાન થતું જ નથી, જ્ઞાનનું જ જ્ઞાન થાય છે. મને એમ થાય છે કે આ પર જણાય છે. ખરેખર પર જણાતું જ નથી, મને તો જ્ઞાન જણાય છે. પર જણાય છે અને પરને જાણવાનો નિષેધ કરવો છે, એ લાઈન જ ખોટી છે. એક સમયમાં એ બે વાત થઈ શકે એવી જ નથી. એક સમયે તમે એમ કહો તો પર જણાય છે, પછી બીજે સમયે તમારે એમ કહેવું પડે કે જ્ઞાન જણાય છે, પર જણાતું નથી. એક સમયમાં જે ભાવ એક રૂપે ખ્યાલમાં આવે એ જ વાસ્તવિકતા કહેવાય. પર જણાય છે તો પર જણાય છે એ ભાવ સમયવર્તી છે. પછી કે મને પર જણાતું નથી તો એ બીજો ભાવ થઈ ગયો. પણ મૂળમાં ઘા મારે કે મને જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જ જણાય છે. તો એનો અર્થ એમ છે કે વાસ્તવિક સ્વરૂપ એવું છે કે જ્ઞાન જ જણાય છે. એમ અહીંયા કહેવા માંગે છે કે આશ્રમના પ્રદેશ જ જુદા છે. પ્રદેશ એક થઈ ગયા છે ને જુદા પાડવાના નથી. એ થયા જ નથી, એ જુદા જ રહી ગયા છે. આશ્રવ પૃથક જ છે, અને આશ્રવ જ્યાંથી ઉત્પન્ન થાય છે એવા પ્રદેશને જુદા ગણ્યા છે. હવે એ પ્રદેશને જુદા ગણ્યા છે એટલે એ પ્રદેશ આમ અખંડ પ્રદેશ, અસંખ્ય પ્રદેશ હોય, એમાંથી અમુક પ્રદેશ આમ જુદા પડી જાય અને બીજા પ્રદેશ આમ રહીએ, એવી રીતે પૃથકતા નથી એની. જો એવી રીતે તમે પૃથકતા વિચારો તો એક નાયકમાં બે ભાગ પડી જાય. એવી રીતના કોઈ પૃથકતા પ્રદેશની નથી હોતી. એ અસંખ્ય પ્રદેશ જ છે, પ્રદેશમાં કઈ ફેરફાર નથી થતો. પણ જ્યારે આશ્રવની ઉત્પત્તિ થાય, જ્યારે આશ્રવનો ઉત્પાદ થાય, તો એ આશ્રવનો ઉત્પાદ થયો. ગુરુદેવે
એક બે પ્રવચનમાં આ વાત કરેલી છે કે અમે જ્યારે જંગલમાં જતા ને ત્યારે અમે 21 ગુણ કાઢ્યા હતા. 21 ગુણ. એ 21 ગુણ એવા હતા અનંત ગુણમાંથી કે 21 ગુણમાં જ કે 21 ગુણની પર્યાયોમાં જ અશુદ્ધતા છે. આત્મામાં ગુણ કેટલા? તો કે અનંત. તો કે અનંતમાંથી 21 બાદ કરો તો કેટલા રહે? તો કે અનંત. તો કે 21 ગુણની પર્યાયમાં જ અશુદ્ધતા છે. બાકીના જેટલા ગુણો છે એની પર્યાયોમાં પણ અશુદ્ધતા નથી, એમ કહેવા માંગે છે એ પુરુષ. કે અમે બહુ સંશોધન કરી. આ તો એવા સંશોધક પુરુષ છે કે કેવળ જ્ઞાન સુધીનો કકો અને બારાક્ષરી આપણને સમજાવી દીધી છે. કેવળ જ્ઞાન સુધીની મિથ્યા દ્રષ્ટિની સભામાં કેવળ જ્ઞાન સુધીનું સ્વરૂપ એને પ્રકાશિત કર્યું છે. હવે એને ખબર છે આ સભા મિથ્યા દ્રષ્ટિની છે. આમાં ઘણા અજ્ઞાની જીવો બેઠા છે, કોઈ જ્ઞાની જીવો હોય એની સભામાં. તો એ સમયે એને કેવળ જ્ઞાન સુધીની ચર્ચા લીધી છે. તો એ કેવળ જ્ઞાન સુધીની ચર્ચા લીધી ત્યારે એને ખબર હતી કે આ બધા જીવો હજી સમ્યક દ્રષ્ટિ નથી થયા, હજી એની ભ્રાંતિ નથી ટળી. તો વ્યવહાર ટળવો એ તો પછીની વાત આવે છે. ભ્રાંતિ ટળે ત્યાર પછી તો વ્યવહાર ઉભો થાય છે, અને પછી વ્યવહાર ટાળવા માટે અસ્થિરતાના રાગરૂપી વ્યવહાર ટાળવા માટે પુરુષાર્થ કરી શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન સુધી જીવ પહોંચે છે. તો એ બધી પૂજ્ય ગુરુદેવ શ્રીએ વાત ખ્યાલમાં રાખીને પ્રતિપાદન કર્યું છે. એવા સમયે એને કેવળ જ્ઞાન સુધીની વાત કરી છે, સિદ્ધ સુધીની વાત કરી છે. અવ્યાપાદ સુખ કેમ પ્રાપ્ત થાય ત્યાં સુધીની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ લીધેલી છે. તો એનો અર્થ એવો નથી કે આપણે માત્ર સીમિત સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એટલી જ ચર્ચા કરવી. સમ્યક દર્શન પછીનું સ્વરૂપ હોય એની ચર્ચાને આપણે ન કરવી, કારણ કે આપણે ક્યાં અત્યારે પ્રયોજનભૂત છે. અત્યારે તો આપણે સમ્યક દર્શન જોઈ છે. એમ નથી. એમ હોત તો ગુરુદેવ આવી ચર્ચા ન કરત. જે વિષય જે રીતે જ્યાં આચાર્ય ભગવાને પ્રકાશિત કર્યો હોય, સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હોય, એને કોઈ જીવનું જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી. કોઈ જીવનું જ્ઞાન કેવળ જ્ઞાન નથી. જ્ઞાન તો જ્ઞાન સ્વભાવિક જાણનાર છે, એ બધું પકડી શકે છે. એ મિથ્યા જ્ઞાન ને કેવળ જ્ઞાન ને એ તો બધા વિશેષ પર્યાયોના ભેદ છે. હું તો જ્ઞાનમય જીવ છું અને મારામાં તો જ્ઞાન પ્રગટ થાય છે. તો એ જ્ઞાનમાં બધો ખ્યાલ આવી શકે છે, કોઈ ખ્યાલ ન આવે એવું નથી. માટે આ જે વિષય અત્યારે અહીંયા કહેવામાં આવ્યો છે, આ જે વિષય અહીંયા લીધો છે કે અસંખ્ય પ્રદેશ, આત્માના અસંખ્ય પ્રદેશ, અને એ પ્રદેશમાં અમુક પ્રદેશમાંથી જે પર્યાયો પ્રગટ થાય એને આશ્રવના પ્રદેશ ગણવામાં આવ્યા છે. તો એ ગુરુદેવે જ્યારે 21 ગુણોની 21 પર્યાયો અશુદ્ધતા રૂપ પરિણમે છે, એ જે વિષય કાઢ્યો એ વિષય આમાંથી નીકળે છે. એ વિષય આ સવરના અધિકારના પ્રદેશ ભિન્નતાના પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં જે એને હમણાં દ્રષ્ટાંત આપણે સવારે લીધું એમાંથી એ વિષય નીકળે છે. આમાંથી કાઢ્યો છે એ વિષય એને એ પુરુષે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. જો પ્રદેશો ભિન્ન છે એનો ન્યાય શું છે ખરેખર? કે જ્યાં સુધી આશ્રવ એની પ્રગટ વ્યક્ત ઉત્પાદ વાળી પર્યાયમાં પ્રગટ થાય છે, જ્યાં સુધી વ્યક્ત પર્યાય ઉત્પાદ વાળી પ્રગટ જે છે એમાં આશ્રવની ઉત્પત્તિ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી તે આશ્રવ જેટલા અંદરના પ્રદેશમાંથી ઉત્પન્ન થયો છે એટલા પ્રદેશ આશ્રવને જુદો ગણતા આશ્રવ જ્યાંથી ઉત્પન્ન થયો છે એવા પ્રદેશને પણ ધ્રુવના પ્રદેશથી પૃથક ગણવામાં આવે છે. કારણ કે એ પ્રદેશમાંથી જે ઉત્પાદ થયો છે એમાં આશ્રવની ઉત્પત્તિ થઈ છે. હવે એ જ પ્રદેશમાંથી એ આશ્રવનો વ્યય થઈ અને જે સવરની ઉત્પત્તિ થશે તો એ જ પ્રદેશ નીકળતા નથી. પ્રદેશ તો એને લે છે, પ્રદેશનો ભાવ ભરી જાય છે. પ્રદેશ નીકળી નથી જતા, પ્રદેશ તો એના જ છે.
ધ્રુવના અસંખ્ય પ્રદેશ છે એ અસંખ્ય પ્રદેશ જ રહે છે, પ્રદેશ ઓછા નથી થઈ જતા, કે પ્રદેશ આશ્રવનાથી અને જુદા નથી પડી જતા. પણ જ્યાં સુધી આશ્રવનો ઉત્પાદ થાય છે ત્યાં સુધી એ આશ્રવ જ્યાંથી ઉત્પન્ન થાય છે એટલો પ્રદેશ જ આશ્રવનો ગણવામાં આવ્યો છે, કારણ કે આશ્રવ ત્યાંથી પ્રગટ થયો છે. હવે એ જે 21 ગુણની 21 પર્યાય છે એ આમાં લાગુ પડે છે. એટલા પ્રદેશમાં ત્યાંથી જેટલો ભાવ પ્રગટ થાય છે એ બધો અશુદ્ધ ભાવ છે, અને એના સિવાયના જેટલા પ્રદેશો છે એ તો નિર્મળ ધ્રુવના પ્રદેશ છે. ત્યાંથી ઉત્પાદ થતો જ નથી ખરેખર. ઉપરના ભાગેથી ઉત્પાદ થયો તો અંદરના ભાગે કોઈ ઉત્પાદ રૂપ અંદર છે જ નહીં કાંઈ. આમાં બધું આવે છે. ગુરુદેવનું વાંચીએ એટલે જરા વધારે શ્રદ્ધા બેસે અને વધારે ખ્યાલ પણ આવે. આમાં વિષય છે પૂજ્ય ગુરુદેવ શ્રી 436 નંબરના પેજ ઉપર છે, છેલ્લો પેરેગ્રાફ છે, ઉપર નીચેથી ચોથી લીટી માં મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે એક પરિણમતા પ્રદેશ ને એક અપરિણમતા પ્રદેશ છે ને એક પરિણમતા પ્રદેશ છે. ધ્રુવ અપલટતા પ્રદેશમાં બિરાજમાન ને આશ્રવ પલટતા પ્રદેશમાં. હવે આ પલટતા પ્રદેશ ને અપલટતા પ્રદેશ, એ પ્રદેશમાં એવું પલટવું ને અપલટવું ખરેખર કઈ છે નહીં. પ્રદેશ તો ધ્રુવ છે, એમાં પલટવું ન પલટવું એવું કઈ પ્રદેશમાં નથી. જવાબ આપે છે કે છેલ્લા અંશમાં છે. શું કહે છે? છેલ્લા અંશમાં છે. આમાં આવે છે છેલ્લા અંશમાં છે. છેલ્લો અંશ અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ, એ પ્રદેશ એટલા ભિન્ન છે. છેલ્લો અંશ જેટલો પ્રદેશનો છે એટલા પ્રદેશ, એ પ્રદેશ એટલા ભિન્ન છે. એ ભિન્ન છે એટલે શું? ભિન્ન છે એટલે એટલા પ્રદેશમાંથી જ આશ્રવની ઉત્પત્તિ થાય છે. બાકીના જેટલા પ્રદેશ છે એ તો નિર્મળ ધ્રુવના પ્રદેશ છે, ત્યાંથી આશ્રવની ઉત્પત્તિ નથી થતી, એમ કહેવા માંગે છે. આની કોર આખો ધ્રુવ આત્મા ભિન્ન છે, એટલે કે આ બાજુ આખો ધ્રુવ આત્મા ભિન્ન છે, આ બાજુ જેટલામાંથી આશ્રવ ઉત્પન્ન થયો છે એ પ્રદેશને જુદા કરવામાં આવ્યા છે. એટલે 437 નંબરના પેજ ઉપર મુમુક્ષુ પાછો પ્રશ્ન કરે છે. પ્રશ્ન કરનારે બહુ વિચારક છે, બુદ્ધિપૂર્વક પ્રશ્ન કરે છે. એકદમ નિર્ણય કરવા વાળો જીવ હોય ને, નિર્ણય એને મનના સંગે થાય. નિર્ણય જ્યારે જ્ઞાનમાં થાય, નિર્ણય જ્ઞાનમાં થાય, પણ એ નિર્ણય જ્ઞાનમાં થાય ત્યારે નિમિત્તપણે ત્યાં મન હોય, એટલે મનવાળું પ્રાણી જ પામે. તો એ મન હોય તો મનને સંગમાં રાખીને જે જ્ઞાનમાં નિર્ણય થાય એને બુદ્ધિપૂર્વકનો નિર્ણય કહેવાય. એ બુદ્ધિપૂર્વકનો નિર્ણય આગળ ચાલતા 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 સહજ અનુભવ થઈ જાય. સહજ પેલા નિર્ણય થાય, નિર્ણય દ્રઢ થાય, પછી નિર્ણય દ્રઢ થતા 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 અનુભૂતિ સહજ આવી જાય. એવા નિર્ણય વાળો જીવ છે. એ નિર્ણય કરવા માટે તત્પર થયો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીની સભામાં આવા જીવો હતા. એ પ્રશ્ન કર્યા કરે, જવાબ આવે એમાં જ પ્રશ્ન કરે, અને એને વાતને અનુરૂપ પ્રશ્ન આવે એવો પ્રશ્ન કરે છે. છેલ્લાનો મતલબ કે પરિણમતા પ્રદેશ, પલટતા પ્રદેશ લેવા છે ને. ગુરુદેવ કે પલટતા નહીં, પલટવાની અપેક્ષા નથી. આયા પ્રદેશ ક્યાં પલટે છે? પ્રદેશ તો ત્યાં રહે છે, એના એ પ્રદેશ છે. પ્રદેશ ફરતા નથી. પ્રદેશ પલટે છે એની ચર્ચા નથી આયા, એની વાત જ નથી આયા. એમ તો એવું આવે કે પ્રદેશો અંદર ફરતા હોય, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે પ્રદેશનું ફરવાપણું પણ હોય. એમાં એવી એક વાત હમણાં ચાલી છે કે 8 રોચક પ્રદેશો છે એ ફરતા નથી, સ્થિર રહે છે, અને એમાં કર્મનો બંધ નથી થતો. પણ એ વાત બરાબર નથી. જે કોઈ પ્રદેશો છે જ્યારે આશ્રવની ઉત્પત્તિ થાય છે ત્યાં અસંખ્ય પ્રદેશમાં બંધની સ્થિતિ મોજૂદ રહેલી હોય છે. આ વિષયને અનુરૂપ જ વાત ચાલે છે. છેલ્લાનો મતલબ કે પરિણમતા પ્રદેશ કે પલટતા પ્રદેશ લેવા ને,
તો ઉત્તર આપે છે પલટતા નહીં, પલટવાની અપેક્ષા નથી અહીંયા. એટલે એ પ્રદેશો પલટે છે એની ઉપર નજર કરમાં તું કાંઈ, એ ભલે પલટતા અંદર યા તું જોમાં, એમ કહે છે. અહીં તો ક્ષેત્રની અપેક્ષા છે. ક્ષેત્ર જે આખું અસંખ્ય પ્રદેશી છે, એ અસંખ્ય પ્રદેશમાં જેટલું ક્ષેત્રમાંથી આશ્રવ ઉત્પન્ન થયો એટલા ક્ષેત્રના પ્રદેશને આશ્રવના પ્રદેશ ગણવામાં આવ્યા છે. અને જેટલા ક્ષેત્રના પ્રદેશમાંથી આશ્રવની ઉત્પત્તિ નથી થતી એને ધ્રુવના નહીં પલટતા નિર્મળ પ્રદેશ ગણવામાં આવ્યા છે. ક્ષેત્રની અપેક્ષા છે. ક્ષેત્ર જ ભિન્ન છે, ક્ષેત્ર જ ભિન્ન છે. એ ભાવ ભિન્ન છે, તેથી તેનું ક્ષેત્ર ભિન્ન છે. એ ભાવ ભિન્ન છે. ભાવ ભિન્ન છે એટલે એનો આશ્રવ ભાવ છે અને ઓલો ધ્રુવ ભાવ છે, અપરિણામી ભાવ છે. એટલે એનું ભાવે ભિન્નતા જોતા એનું ક્ષેત્ર ભિન્ન પડી જાય છે. અહીંયા ભાવે ભિન્નતાની ચર્ચા છે. શરીર વાણી એકો રાખો, પણ દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવ એ ભાવ ભિન્ન છે, તેથી વસ્તુ ભિન્ન છે. શરીર વાણીની વાત નથી, પણ દયાદાન વ્રતના ભાવ આશ્રવ ભાવ છે, એ ભાવ ભિન્ન છે, એથી તેના પ્રદેશો ભિન્ન છે. પ્રદેશ તો અસંખ્ય પ્રદેશ માયલા જ છે. જો આ વિષય આવ્યો પાછો, પ્રદેશ તો કેવા છે? અસંખ્ય પ્રદેશ માયલા જ છે. અસંખ્ય પ્રદેશમાં કઈ ફેરફાર નથી થતો, પણ એ ભિન્ન છે અને આ ભિન્ન છે એમ કે છે. પણ એ ભિન્ન છે, આ ભિન્ન છે. ઝીણી વાત છે, બહુ ઝીણી વાત છે. એટલે કે ઝીણી વાત છે, પછી કે બહુ ઝીણી વાત છે. એટલે કે આશ્રવના પ્રદેશ ભિન્ન છે, એ ઝીણી વાત છે. પછી આશ્રવના પ્રદેશથી ધ્રુવના પ્રદેશને જુદા ગણવામાં આવ્યા છે અને અમુક ક્ષેત્રમાંથી જ આશ્રવ ઉત્પન્ન થાય છે, એ બહુ ઝીણી વાત છે. પછી કે કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. ભગવાન આત્માની સત્તા અને આશ્રવની સત્તા બે ભિન્ન હોવાથી બેની એક સત્તાની અનુત્પત્તિ છે. બેની એક સત્તા નથી, બેની બે સત્તા છે. 2-3 લીટીમાં કેટલું ભરી દીધું છે. તેમની એક સત્તાની અનુત્પત્તિ છે. આશ્રવ ભાવ, બલિન ભાવ, અશુચિ ભાવ. ભગવાન નિર્મળ ને શુચિ પવિત્ર ભાવ છે. બેની સત્તા ભિન્ન ભિન્ન છે, બેનું હોવા પણ જુદું છે. જેમ હવે આપી રહ્યા, જેમ શરીર અને કર્મથી આત્મા જુદો છે અને આત્માથી આ જુદી ચીજ છે, એ તો પ્રથમ પ્રદેશ છે. શરીર એટલે પૂતગલ જે છે, એ પૂતગલ જે છે, નો કર્મરૂપ જે સ્થિતિ છે, એ તો પ્રથમ પ્રદેશી જ છે. એમાં તો કઈ કોઈને વિકલ્પ છે નહીં. એ તો બધાને ખબર છે કે જીવ ચાલ્યો જાય છે અને શરીર આ રહી જાય છે. એ તો કોઈને પ્રશ્ન એમાં થાય એવો છે નહીં. આ શરીર વાણી કર્મના પ્રદેશ પૃથક છે અને આશ્રવના પ્રદેશ પૃથક નથી. શું કહે છે અહીંયા? પેલા કે આશ્રવના પ્રદેશ પૃથક છે, હવે કે આશ્રવના પ્રદેશ પૃથક નથી. સાંભળજો, એ માયલા પ્રદેશનો છેલ્લો અંશ જે પ્રદેશ છે એ અસંખ્ય પ્રદેશ છે, એમ કે છે પૃથક નથી. પેલા કે છે પછી કે એ આશ્રમના પ્રદેશ જે છે એ અસંખ્ય પ્રદેશ માયલો, એટલે કે અસંખ્ય પ્રદેશ છે, એનો જે છેલ્લો અંશ છે, એ છેલ્લો અંશ છે એ એનો આશ્રમનો પ્રદેશ છે. આ શરીર વાણી મન એના પ્રદેશ ભિન્ન છે, પૃથક પ્રદેશ છે. આત્માના પૃથક અને આના પૃથક. આમાં આશ્રવ તત્વમાં પૃથક છે ખરા, આશ્રવ તત્વમાં પૃથક છે ખરા, પણ એ અસંખ્ય માયલા પૃથક છે. બધા વિચારો, આ વિચારવાનો વિષય છે. અંદરમાં જ્ઞાનને લઈ જવા માટેનો પ્રયત્ન ચાલશે ને તો એ જ્ઞાન અંદર પકડી રહેશે કે કયો પ્રદેશ મારો છે અને કયો પ્રદેશ આશ્રવનો છે. એ ખબર પડી જશે. જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવાની શક્તિ છે. એ ભેદ પાડી અને જાણે એવો સવિકલ્પ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે, શ્રદ્ધા નિર્વિકલ્પ છે. પણ જ્ઞાન જેટલી વસ્તુ હોય એમાં પૃથક ભેદ પાડી અને સંશોધન કરીને પોતાની વસ્તુને ઈ પકડી લે એવો એનો જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત નહીં, સવિકલ્પ એનો સ્વભાવ જ છે. ભેદ પાડી અને જાણવું એને સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. જ્ઞાન હંમેશા ભેદ પાડી અને કોઈ પણ પદાર્થ હોય એના અંશને, એના ઊંડાણને, એના ગર્ભમાં જઈને જાણી લે એવી જ્ઞાનમાં સંશોધન કરવાની શક્તિ છે. એટલે બધે સુધી જ્ઞાન જઈને જાણી લે છે. જે અંદરમાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છે,
જે પરમ પારિણામિક ભાવ લક્ષણે રહેલો છે એના અનંત ગુણો પથરાયેલા છે. એ અનંત ગુણોમાં એક એક ગુણની અનંત પર્યાયો પારિણામિક ભાવે પડી છે. ઈ પારિણામિક ભાવે ક્યાં ક્યાં કેવો કેવો અંશ પડ્યો છે અને એ અંશ કયા સમયે ક્યાં દ્રવ્યે ક્યાં ક્ષેત્રે ક્યાં કાળે ક્યાં ભાવે ક્યાં ભવે ક્યાં નિમિત્તે કેમ પ્રગટ થશે ત્યાં સુધીનું અંદર પારિણામિક ભાવમાં જઈને જ્ઞાન સંશોધન કરી લે છે. એટલું બધું જ્ઞાનની શક્તિને તાકાત છે. જ્ઞાનીઓ ત્યાં સુધી પહોંચી જાય છે કે એને તો વેદન પ્રત્યક્ષ હોય છે, પ્રદેશ પ્રત્યક્ષ તો નથી હોતું. તો કે ઈ બધી વાત શાસ્ત્રો તમને ખ્યાલ છે, ઈ ભણવાની વાત નથી, આ અંદર ગણવાની વાત છે. જે જ્ઞાની થાય છે એ અંદર ઊંડાણમાં પહોંચી જાય છે. કોઈ જ્ઞાનીને તો પ્રદેશ પ્રત્યક્ષ થઈ જાય છે, ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય છે. એ અંદર જઈને બધું જોઈ લે છે અંદર કે આ પ્રદેશમાંથી અત્યારે જે ભાવ પ્રગટ થયો છે, ભવિષ્યમાં આ પ્રદેશેથી એનો આ અંશ છે એ આવી રીતે પ્રગટ થશે. ત્યાં સુધીની જ્ઞાન સૂક્ષ્મતા કરીને જાણી લે છે. એટલે એવું જાણવું જ્ઞાનીને થઈ જાય છે. માટે પર્યાયથી સદાય ઉદાસીન રહે છે, સદાય પર્યાયથી ઉદાસીન રહે છે. કોઈ પણ પ્રકારની પ્રગટ થાય પ્રથમથી એને ખબર છે આવી પર્યાય પ્રગટ થવાની એવું ખબર છે એટલે ઉદાસીન રહે છે એમ નહીં. પારિણામિક ભાવને જોઈ લીધો છે, એને ખબર પડી ગઈ છે કે જે દ્રવ્ય જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે નિમિત્તે જે ભવે જે પર્યાય જેમ થવાની તેમ જ થવાની છે. એવો એક વિશ્વાસનું બળ અંદરથી એને ક્રિએટ થઈ ગયું છે. એટલે એ કદી મૂંઝાતો નથી. પર્યાય પ્રત્યે કદી એને વિચાર નથી આવતો કે આવી પર્યાય કેમ પ્રગટ થઈ. એવો કદી એને વિકલ્પ નથી થતો કે આવી પર્યાય આવવાની હતી ને આવી કેમ આવી ગઈ. એનું નામ જ્ઞાની સદાય પોતાના સ્વભાવમાં રત છે અને સદાય આશ્રવથી વિરક્ત છે. હજી આશ્રવ ભાવ વર્તતો હોય ત્યારે પણ એ પોતાના સ્વભાવમાં રત રહે છે અને સદાય આશ્રવથી વિરક્ત હોય છે. એટલું બધું જ્ઞાનની સૂક્ષ્મતા જ્ઞાનીને અંદરમાં ચાલતી હોય છે અને એવો જ્ઞાની અંદર સુધી પ્રવેશ કરી જાય છે, અંદર સુધી સંશોધન કરે છે. એક એક ગુણના અનંત વિભાગ પ્રતિછેદને અંદર જઈને જોઈ લે છે, અંદર જઈને જાણી લે છે કે અત્યારે આ ગુણના આ પ્રદેશે આટલા અનંત વિભાગ પ્રતિછેદ પડ્યા છે. એમાં એક એક અવિભાગ પ્રતિછેદને જાણી અને એનું જ્ઞાન કામ કરીને નિર્મળ થતું જાય છે. એટલી બધી જ્ઞાનની શક્તિ છે, એટલી બધી જ્ઞાનની તાકાત છે. એવા જ્ઞાનમાં પકડાય છે અંદર કે આ પ્રદેશ જુદા છે ને આ પ્રદેશ જુદા છે. એટલી બધી શક્તિ એની છે ને કેળવાઈ ગઈ હોય છે જ્ઞાનની. એને જ્ઞાની કહેવામાં આવે છે. ભાવશ્રુત જ્ઞાની જે છે એની મૂલવણી ખાલી ચતુર્થ ગુણસ્થાનથી કરવા જેવી નથી. ભાવશ્રુત જ્ઞાનનો પ્રકાર કેવડી જેવો છે. કેવડી અવયવી છે તો આ એનો અવયવ છે. એના ખાલી ગુણસ્થાનની પરિપાટીમાં ફેર છે, એની પ્રતીતિ એક સરખી છે. એનું જ્ઞાન સમ્યક જ્ઞાન થયું છે એ પણ એક સરખું કામ કરે છે, ભલે એક સર્વસમ હોય. ત્યારે એને દર્શન જે થાય છે અંદરના ભગવાન આત્માના, એ જેવા કેવડીને દર્શન થાય છે એવા જ દર્શન કરે છે. એમાં ફરક નથી કાંઈ. એના સમ્યક જ્ઞાનમાં ફરક નથી, એની પ્રતીતિમાં ફરક નથી. અસ્થિરતાજન્ય રાગ છે એ ગૌણ છે, એને યાદ કરવાનો નથી. સમાંતર જો ચોથા વાળો હોય, સાતમા છઠ્ઠા વાળો હોય કે કેવડી હોય, જ્ઞાની થયો એના બધા ભાવો સદા જ્ઞાનમય હોય છે. કોઈ ભાવ અજ્ઞાનમય પ્રવર્તતો જ નથી એને. અને એવા જ્ઞાનમય ભાવમાં એને ખ્યાલ આવી જાય છે કે આ પ્રદેશો જ મારા નથી. જેટલા મારા પ્રદેશ છે ત્યાં જ હું રહીમાં કરું છું. જેટલા પ્રદેશમાંથી આશ્રવ ઉત્પન્ન થાય છે એ પ્રદેશ જ મારા નથી, પ્રદેશ પૃથક છે. એમ જ્યાં એને ખ્યાલ આવે છે
એમ જે એની પરિણતિ પોકાર કરીને ઉઠે છે ત્યાં સદુપયોગ આવી જાય છે, અને એ જ્યાં સદુપયોગ આવે છે ત્યાં પ્રદેશ પૃથકતા, પ્રદેશ ભિન્નતા સમાપ્ત થઈ જાય છે, અને આખું અખંડ પાછું જ્ઞેય થઈ જાય છે. જે પ્રદેશ જુદા દેખાતા હતા આશ્રવ રૂપે, એ પ્રદેશ સંવર રૂપે કથંચિત અમૃત થઈ જાય છે. એવું સ્વરૂપ છે આ, એવો અંદરમાં મહિમા છે આવા જ્ઞાન સ્વભાવનો. એવી રીતે એને ખ્યાલ આવી જાય છે બધો. એવી રીતે ખ્યાલ કરવાની વાત છે. જ્ઞાનીને ખ્યાલ આવે તો જ્ઞાની પાસે જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે, અને અજ્ઞાની પાસે જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન જ્ઞાનીનું થયું છે, એ પણ સામાન્ય જ્ઞાનમાંથી કન્વર્ટ થઈને સમ્યક જ્ઞાન થયું છે, અને અજ્ઞાની પાસે પણ સામાન્ય જ્ઞાન મોજૂદ છે, અને એ સામાન્ય જ્ઞાનમાં ભગવાન, આત્મા, બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. કોઈ જીવ એવો નથી કે ભગવાન આત્માને અનુભવમાં ન આવતો હોય, એટલે કે જાણવામાં ન આવતો હોય, છતાં એને વિશ્વાસ નથી આવતો. કામ વિશ્વાસનું છે, કામ પ્રતીતિનું છે, કામ શ્રદ્ધાનું છે. નિર્ણય બધો જ્ઞાન કરે છે, લઈ જાય છે જ્ઞાન ત્યાં, દોરી જાય છે જ્ઞાન એને અહીંયા. જ્યારે ત્યાં દોરી જાય છે ત્યારે પ્રતીતિ તો શ્રદ્ધા કરે છે, આ જ હું છું, આ જ મારું સ્વરૂપ છે, આટલો જ મારો ચૈતન્ય લોક છે, આટલો જ મારો ચૈતન્ય પરમાત્મા છે. એ મોરછાપ શ્રદ્ધા મારે છે. મોરછાપ શ્રદ્ધા ક્યારે મારે છે કે જ્ઞાન એને વાસ્તવિક વિષય સોંપે છે કે હાલે આ રહ્યો તારો વિષય, ચોટી જા ત્યાંથી હવે, ત્યારે શ્રદ્ધા મોરછાપ મારી દે છે. એવી આ પ્રદેશ ભિન્નતાની અદ્ભુત વાત છે, અપૂર્વ ચર્ચા છે. જેમ શરીર અને કર્મથી આત્મા જુદો છે ને આત્માથી આ જુદી ચીજ છે, એ તો પૃથક પ્રદેશ છે. આ શરીર વાણી, આ પેરેગ્રાફ તો થઈ ગયો, એ અસંખ્ય માયલા પૃથક છે, બીજા જુદા પ્રદેશ છે. એમને શું કહ્યું? અસંખ્ય પ્રદેશ છે એ માયલા જેમાંથી જેટલા અંશમાં, જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ થાય છે. અસંખ્ય પ્રદેશ છે એ માયલા, એમાં જેમાંથી શબ્દ છૂટી ગયો છે, એ માયલા જેમાંથી જેટલા અંશમાં, જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ થાય છે એને પ્રદેશ ભિન્ન ગણ્યા છે. એના પ્રદેશ જુદામાં જુદા ગણવામાં આવ્યા છે. ઝીણું બહુ, બહુ ઝીણું કે છે, ઝીણું બહુ. અસંખ્ય પ્રદેશમાંથી એના પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. છે તો અસંખ્ય પ્રદેશ. ગુરુદેવ વારંવાર 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 આ દોહરાવતા જાય છે. એને જે સિદ્ધ કરવું છે, જ્ઞાની હોય ને જ્ઞાની, એ જ્ઞાનીને પણ અંદરમાં ભાવ ઘણા ઉછળતા હોય, પણ ઘણી વખત એને જે ભાવ કેવા હોય ને, એવી કોઈ ડિક્શનરી નથી બની શબ્દની. જે ભાવ છે અમર્યાદિત ભાવ છે અંદરમાં, અને ભાષા વર્ણના તો સંક્ષિપ્ત છે, થોડીક જ છે. એ ભાષામાં એનું વર્ણન થઈ કેવી રીતે શકે ભાવનું? આ તો આવા જ્ઞાની પુરુષો જે આપણને મળ્યા, એ આપણને નજીકમાં નજીક આત્મા ક્યાં છે એ બતાવી શકે છે ભાષા દ્વારા. નહીતર આ તો વેદન ગોચર વસ્તુ છે, અનુભવ ગોચર વસ્તુ છે, વેદન પ્રત્યક્ષ વસ્તુ થાય છે. એ વાણીનો વિષય જ નથી ખરેખર. તો આવા પુરુષોએ આ આચાર્ય ભગવાનના હૃદયમાં બેસી અને આપણને સમજાવ્યું કે જો આચાર્ય ભગવાન આમાં આમ કહેવા માંગે છે, વાણી દ્વારા અને આપણી ગુજરાતી ભાષામાં પ્રદર્શિત કર્યું. કેટલા ભાગ્ય આપણા છે કે એનો તો કોઈ હિસાબ થઈ શકે એવું નથી. અનંત ચક્રવર્તી કરતા પણ પુણ્ય વધી જાય ત્યારે 1 કલાકની વાણી તીર્થંકર વત દિવ્ય ધ્વનિ પૂજ્ય ગુરુદેવ શ્રીની સાંભળવા મળે. એટલી બધી એની કિંમત છે. અને એ વાણીમાં આવા ભાવ આવે, એની સૂક્ષ્મતા એ પુરુષની કેટલી હશે. અને આ પ્રવચન તમે સાંભળો ને તો એકદમ હર્ષિત થતા થતા શાંતિથી તમને વાત કર્યા કરે. અંદરમાં પ્રદેશ પૃથક જોતા જાય, અંદરમાં ભાવની કેળવણી કરતા જાય અને ભાષા દ્વારા એનું વર્ણન કરતા જાય. એવી જ્ઞાનીની કેટલી બધી આપણા ઉપર ઉપકારિતા છે ખરેખર. એવી આ અદ્ભુતથી અદ્ભુત અપૂર્વ ચર્ચા, અપૂર્વ વાત છે ખરેખર. મને તો જ્યારથી આ પ્રદેશ ભેદની વાત આમાં વાંચીને સાંભળી ને ત્યારથી
ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા તો બધાને હોય, પણ મને તો ત્યારથી એમ થયું કે આ તો વર્તમાનમાં જ કેવડી છે, ભવિષ્યમાં થશે એ તો થાય ત્યારની વાત, પણ આ તો કેવળ જ્ઞાન સ્વરૂપી છે. આથી જે આવી વાત કાઢે, છદ્મસનું જ્ઞાન, પાવશ્રુત જ્ઞાન, માત્ર સમ્યક જ્ઞાન કહેવામાં આવે, પ્રતીતિરૂપ ચોથું ગુણસ્થાન, એ પાછા પોતે એમ કે અમે અવિરત સમ્યક દ્રષ્ટિ છીએ, અને એવા જીવની વાણીમાં આવી અંદરની પ્રદેશ ભેદની, પ્રદેશ ભિન્નતાની વાત, કે જે પ્રદેશો ખરેખર પ્રત્યક્ષ રૂપે કેવડી ગમ્ય છે, એ કેવડી ગમ્ય વાત આ પુરુષે આપણને શબ્દ દ્વારા, વાણી દ્વારા એના ભાવને પ્રદર્શિત કરવાની કેવી ઉપકારિતા કરી છે આ પુરુષે. અને એ ભાવ આપણે સમજી શકીએ એવી રીતે આપ્યો છે. એ ભાવ ઉપયોગને બરાબર યથાર્થ સમજણ પૂર્વક નિર્ણય કરવાનો પ્રયત્ન જીવ કરે તો એ ઉપયોગ સૂક્ષ્મ થઈ અને એ અતિ સૂક્ષ્મ થઈને એ દ્રવ્ય સુધી પહોંચી જઈ શકે છે. એવી અદ્ભુત વાત આમાં છે. અસંખ્ય પ્રદેશમાંથી એના પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે તો અસંખ્ય પ્રદેશ, પણ જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ ઉત્પન્ન થાય, જો એક ને એક વાત જ આવ્યા કરશે, જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ ઉત્પન્ન થાય તે ક્ષેત્ર ભિન્ન. અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર છે, એક ક્ષેત્રમાંથી જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ ઉત્પન્ન થાય એટલું ક્ષેત્ર જુદું. જેમાં આત્મા નિર્મળાનંદ પડ્યો છે, જેમાં આત્મા નિર્મળાનંદ પડ્યો છે એના પ્રદેશ ભિન્ન, અને આ આશ્રવ જેટલામાંથી ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન. તે નિર્મળ ક્ષેત્ર છે જીવનું, અને ઓલા પ્રદેશનું ક્ષેત્ર છે એ અનિર્મળ ક્ષેત્ર છે. હવે આ દ્રષ્ટાંત, આપણે દ્રષ્ટાંત લીધું હતું ને, દ્રષ્ટાંત દઈને સમજાવો. મુમુક્ષુ કહે છે કંઈક દ્રષ્ટાંત આપો તો અમને ખ્યાલ આવે. તો કે દ્રષ્ટાંત આ તો સાદી ભાષા છે, આ તો ભાષા સાદી છે. જ્યાં આત્માની પર્યાયમાં આશ્રવ જે છે એ અસુચિ અને મલિન છે. જો એની પર્યાયમાં આશ્રવ છે એ અસુચિ અને મલિન છે એમ શબ્દ અહીંયા વાપરે છે. અત્યારે હવે અહીંયા ઉત્પાદવાળી પર્યાયની ચર્ચા છે. આમાં બહુ સમજણ કરવા જેવી છે. જ્યારે ઉત્પાદવાળી પર્યાયની ચર્ચા આવે ત્યારે પ્રગટ થતા ભાવની ચર્ચા છે, ત્યારે એ વર્તમાન પર્યાયની ચર્ચા છે. જ્યારે અસંખ્ય પ્રદેશની ચર્ચા આવે અને એને પ્રદેશમાંથી આશ્રવની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે ત્યારે અંદરના ધ્રુવના અસંખ્ય પ્રદેશમાંથી આટલા પ્રદેશ જુદા છે એમ ગણવામાં આવે છે. બે વાત બે જગ્યાએ જેમ જેમ યથાર્થતાપૂર્વક જ્ઞાનમાં લેતા નિર્ણય દ્રઢ થાય છે. નિર્ણય થયો હોય તો દ્રઢ થાય, ન થયો હોય થઈ જાય. આ જે અસુચિ અને મલિન છે તેથી તે આત્માની ચિત્તથી ભિન્ન છે એક વાત. તેથી તે આત્માની ચિત્તથી ભિન્ન છે એ એક વાત, એટલે કે પર્યાય દ્રવ્યથી ભિન્ન છે એ એક વાત. અને ભિન્ન છે માટે તેના પ્રદેશ પણ ભિન્ન છે. પર્યાય ભિન્ન છે માટે પર્યાયના પ્રદેશ પણ ભિન્ન છે. કોઈ પણ ચીજ, આ ઘાસ ઉગે, ઘાસ એમ કે છે આ ઘાસ ઉગે, ઘાસ છે ને એ રાગના શબ્દમાં છે. પથ્થર ઉપર ઘાસ ઉગે એટલે એ ઘાસ છે ને એ રાગ છે એમ કે છે. અને પથ્થર કીધો એ ધ્રુવ કુટસ્થ ચૈતન્ય વસ્તુ છે. ત્યાં જે રાગ ઉગે એટલે કે પથ્થર ઉપર જે ઘાસ ઉગે એ જમીન છે એમાં પથ્થર આમ ઊંચો થાય. ઊંચો હોય ને પથ્થર આમ ઊંચો હોય તો ઊંચો પથ્થર હોય એમાં છેલ્લે ભાગે ઘાસ ઉગે. ઉપરનો જે પથ્થરનો ભાગ હોય એનો છેલ્લો ભાગ છે. આખો અસંખ્ય પ્રદેશી આત્મા છે એનો જે છેલ્લો ભાગ છે, ઉપરના પથ્થરની ટોચ છે, એ ટોચમાં છેલ્લે ભાગે ઘાસ ઉગે. એટલે કે છેલ્લે ભાગે રાગની ઉત્પત્તિ થાય, છેલ્લે ભાગે આશ્રવની ઉત્પત્તિ થાય. તો એ ઘાસ જેટલામાં ઉગે, જેટલા ક્ષેત્રમાં રાગ થાય, જે ક્ષેત્રમાંથી આશ્રવ ઉત્પન્ન થાય, એ ક્ષેત્રમાં આશ્રવ નથી. ઉત્પન્ન થાય ત્યારે આશ્રવ છે, પણ એ ક્ષેત્રમાંથી એટલો આશ્રવ ઉત્પન્ન થયો તો એ ક્ષેત્રને આશ્રમનું ક્ષેત્ર ગણવામાં આવ્યું છે એમ કહેવાનો આશય છે. છેલ્લે ભાગ તો એ ઘાસ જેટલામાં ઉગે એટલા પ્રદેશ ભિન્ન છે, જેટલામાં ઘાસ ઉગે એટલા પ્રદેશ ભિન્ન છે. અને એ સિવાય આખો પથરો મોટો ભિન્ન છે. 438 પાનું આપણો ટાઈમ થતો આવે છે, પણ જરાક આ લઈ લઈએ.
મુમુક્ષુ પૂછે છે આત્માના પૂરા પ્રદેશમાં આશ્રવ તત્વ નથી. શું પૂછે છે? આત્માના પૂરા પ્રદેશ, અસંખ્ય પ્રદેશ છે, એ બધા પ્રદેશમાં આશ્રવ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી ઉત્તર આપે છે અસંખ્ય પ્રદેશમાંથી, પછી થોભી જાય છે જરાક, પછી કે અસંખ્ય પ્રદેશમાંથી જેટલા અંશમાંથી પુનપાપ આશ્રવ ઉત્પન્ન થાય તે પ્રદેશ અને આ પ્રદેશ એટલે ધ્રુવનો પ્રદેશ, ઉત્પન્ન પુનપાપ ને આશ્રવ થાય ઈ પ્રદેશ અને ધ્રુવનો પ્રદેશ નિર્મળના પ્રદેશથી ભિન્ન ગણવામાં આવ્યા છે. એટલે કે ઓલો પ્રદેશ આશ્રવનો છે, એ ધ્રુવના નિર્મળના પ્રદેશથી જુદો ગણવામાં આવ્યો છે. પ્રશ્નકાર પ્રશ્ન કર્યા જ કરે છે, એક પછી એનું જ્ઞાન કેટલું કામ કરતું હશે. પછી મુમુક્ષુ કહે છે એક પ્રદેશમાં ભિન્ન છે, એક કરીને અસંખ્ય પ્રદેશ છે ને, તો એક દરેક પ્રદેશમાં આવી ભિન્નતા છે, કારણ કે દરેક પ્રદેશે અનંત ગુણ વ્યાપેલા છે. આ બધી ચર્ચા છે ને એકલી દ્રવ્યની ચર્ચા છે, એકલી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. આશ્રવ ઉત્પન્ન થયો એ તો પર્યાય ભાવ છે, પણ આશ્રવ જ્યાંથી ઉત્પન્ન થાય છે એવા અસંખ્ય પ્રદેશની ચર્ચા ચાલે છે. એટલે આ ચર્ચા ધ્રુવની છે. આ ધ્રુવ ચૈતન્ય પરમાત્માની ચર્ચા છે. એમાં એમ કે છે કે એક પ્રદેશમાં આશ્રવ એક પ્રદેશમાં ભિન્ન છે, તો ગુરુદેવ કે દરેક પ્રદેશે ભિન્ન છે. શું કે છે? દરેક પ્રદેશે ભિન્ન છે. અસંખ્ય પ્રદેશથી ભિન્ન છે એટલે એ તો દરેક પ્રદેશથી એ ભિન્ન જ છે. અસંખ્ય પ્રદેશમાં છેલ્લા અંશમાં આશ્રવ થાય છે અને આ અસંખ્ય પ્રદેશમાં આખો આત્મા છે. એક પ્રદેશ છે, એક પ્રદેશ ઘણો મોટો છે. એ અસંખ્ય પ્રદેશ આપણે કહીએ એટલે આપણને એમ લાગે કે અસંખ્ય પ્રદેશ ગઠ્ઠો થઈ ગયો, પણ એક પ્રદેશ કેવડો મોટો છે. એક પ્રદેશ વિસ્તાર સામાન્ય સમુદાયથી રહેલો છે. એક પ્રદેશ ખૂબ મોટો છે. એક પ્રદેશમાં એક પ્રદેશનો જે અંશ છે એ અંશમાં આશ્રવ છે અને બાકીનો અંશ છે નિર્બળ છે, એમ કે છે. દરેક પ્રદેશે ભિન્ન છે, દરેક પ્રદેશે ભિન્ન છે, અસંખ્ય પ્રદેશથી ભિન્ન છે, એટલે તો એ તો દરેક પ્રદેશથી એ ભિન્ન જ છે. અસંખ્ય પ્રદેશમાં છેલ્લા અંશમાં આશ્રવ થાય છે અને આ અસંખ્ય પ્રદેશમાં આખો આત્મા છે. એટલે કોઈ પ્રદેશ આત્માનો ધ્રુવનો જે છે એ આશ્રવોનો નથી, અને આશ્રવનો પ્રદેશ છે તે આત્માનો નથી, આનો નથી. ચોખ્ખું કરતા જાય ધીમે ધીમે, કારણ કે આ વિષય નવો છે અને જલ્દી પચે એવો પણ નથી, જલ્દી ખ્યાલમાં આવે એવો નથી. કારણ કે એટલું જ્ઞાન સામાન્ય ક્ષયોપસમ જ્ઞાન વાળા જીવોને એટલું બધું પકડાય એવું નથી, એટલે ધીમે કહે છે. પણ આટલા વર્ષોથી આ જે ગુરુદેવને સાંભળતા હોય, જેને ગુરુદેવનો ખૂબ પરિચય વર્ષોથી આ સાંભળવાનો હોય, એને તો આ પકડાઈ જાય. ન પકડાય એવું કઈ નથી. ન પકડાય એટલે જ્ઞાનીઓ કહેતા જ નથી. પેલા તો પકડાય એટલે જ કહે છે. 5 મિનિટ આપ પૂરું કરી લઈ જરા આપણે. આપ કહેવા માંગો કે ઉપરનો ભાગ અને અંદરનો ભાગ. શ્રોતા કે આપ કહો છો કે આ ઉપરનો ભાગ છે એમાં આશ્રવ છે અને અંદરનો ભાગ છે એ કઈ જુદો છે, ઈ ધ્રુવનો ભાગ અને ઉપરનો ભાગ આશ્રવનો ભાગ. તો કે ઈ છે તો એની એ ચીજ, ભાગ કઈ નથી એમાં, એમ કહે છે. શું ભાગ કઈ નથી? આ પ્રશ્ન આપણને થાય, આપણે આ સાંભળ્યું હોય તો ગુરુદેવના મોઢે, જયારે આપણે સભામાં બેઠા હોય ને તો આપણને તરત આ પ્રશ્ન થાય. એવો જ શ્રોતા પ્રશ્ન પૂછે છે. ઈ છે તો એની એ ચીજ, પણ જરી ઉપર છેલ્લી સ્થિતિ અને આમ અંદર એમ કરીને એ પૂરું કરી દે છે. પણ એ જરી ઉપર છેલ્લી સ્થિતિ અને આમ અંદર, તો પછી મુમુક્ષુ કહે છે આત્મામાંથી નીકળી જાય છે માટે. તો કે નીકળી જાય છે માટે અથવા પ્રદેશ તો કઈ નીકળતા નથી. અસંખ્ય પ્રદેશમાં આશ્રવના પ્રદેશ કઈ આમ બહાર નીકળી જાય છે અને ધ્રુવના પ્રદેશ જુદા રહી જાય છે. તો પ્રદેશ તો કઈ નીકળતા નથી, ભાવ નીકળી જાય છે. ભાવ નીકળી જાય છે એટલે એ વાત અમે કહી નથી, પ્રદેશ નીકળી જાય છે. ખ્યાલમાં છે બધું, એમ કે છે ખ્યાલમાં છે અમને કે પ્રદેશ નથી નીકળતા. એમ આશ્રવનો ભાવ નીકળી જાય છે, પણ ઓલા કાંઈ પ્રદેશ નીકળી નથી જતા.
અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ ઓછો થઈ જાય તો આત્માનો નાશ થઈ જાય. પ્રદેશ એના છે, પ્રદેશ નીકળતા નથી. પ્રદેશ તો બધા શુદ્ધ છે, પ્રદેશમાં અશુદ્ધતા નથી. પ્રદેશમાં અશુદ્ધતા થઈ નથી. એક પ્રદેશમાં અશુદ્ધતા થાય તો આત્મા અશુદ્ધ થઈ જાય. પણ જેમ મેં સવારે કીધું હતું કે જેમ રાગ પૂતગલના લક્ષ્ય થાય છે, એટલે આપણે રાગને પૂતગલ નો કહી છીએ. એમાં આશ્રવ ઉત્પન્ન થયો, એ આશ્રવ જ્યાંથી ઉત્પન્ન થાય છે એને આશ્રવના પ્રદેશ કહી દીધા છે. જો આ સમજણનો માર્ગ છે, સમજણ કેળવવાની છે, યથાર્થ નિર્ણય ઉપર પહોંચવાનું છે. ક્યાંય ખોટી ખતવણી થઈ જાય તો મોટો ગોટો થઈ જાય એવું છે. એટલે કે છે કે આશ્રવનો ભાવ નીકળી જાય છે, પણ કાંઈ ઓલા પ્રદેશ નીકળી નથી જતા. પણ જ્યાં સુધી આશ્રવ છે, જ્યાં સુધી આશ્રવ ઉત્પન્ન થયા કરે છે, ત્યાં સુધીના પ્રદેશ ભિન્ન છે એમ કહેવામાં આવે છે. પછી સામે ઉપર કે છે, સામે ઉપર જો આ 439 પપાના ઉપર છે કે જરી કઠણ પડે એમ મુમુક્ષુ કહે છે. તો ગુરુદેવ કહે છે આ કઠણ પડે એટલે તો ધીમે ધીમે લઈએ છીએ. કઠણ પડે એટલે ધીમે ધીમે લઈએ છીએ. પછી કહે છે કે એ ભાવ આવે છે ને એ રીતે પકડો. બસ એ ભાવ જે રીતે આવે છે અમારી ભાષામાં, એ રીતે તમે અમારા ભાવ સાથે તમારા ભાવને મેળવો તો તમને આ મળી જશે વાત. એમ કહેવા માંગે છે. વિષય ગંભીર છે, સૂક્ષ્મ છે, પણ ખ્યાલમાં આવે એવો છે. સર્વ મોક્ષાર્થી જીવો આવા ભાવને સમજી અને પોતાના જ્ઞાનમાં નિર્ણય આવવો જોઈએ. નિર્ણય, એ નિર્ણય જો આવશે આ બધો, તો એ જ્ઞાન છે ને શ્રદ્ધા ત્યાં પહોંચી જશે. જ્ઞાન નિર્ણય કરશે ત્યાં એ નિર્ણય સ્વરૂપ જે ભગવાન આત્મા છે ત્યાં શ્રદ્ધા પહોંચી જશે. અને ત્યાં અહમ કરી લેશે. અહમ કરી લેશે એમાં કઈ હું ગ્રાહક છું, હું ધ્રુવ છું એમ અહમ નથી થતું. એ તો વિકલ્પ છે. જ્ઞાનમાં યથાર્થ સમજણ થાય છે ને તો સહજમાં જ એની પ્રતીતિ છે ને સહજમાં આવી જાય છે. એ સહજ પ્રક્રિયા છે. નિર્ણયની પ્રક્રિયા પુરુષાર્થપૂર્વક ચાલે છે. પ્રતીતિની પ્રક્રિયા સહજ હોય છે. નિર્ણયમાં પુરુષાર્થ હોય છે. નિર્ણયમાં પુરુષાર્થ જે પરિપક્વ થાય તો પ્રતીતિ તો સહજમાં જ એ પ્રતીતિ આવું છું એમ આવી જાય છે. એમાં આવું છું, હું ધ્રુવ છું, જ્ઞાયક છું, અખંડ છું, અસંખ્ય પ્રદેશી છું, અપરિણામી છું, શુદ્ધ છું, શાશ્વત છું, એમ માળા ગણવાથી નહીં થાય કામ. એ તો વિકલ્પની માળા છે. એમાં આત્મા ક્યાંય નથી. વિકલ્પ વિરામ પામે એનું નામ જ અનુભૂતિ છે. વિકલ્પ વિરામ પામે, વિકલ્પનો વ્યાપાર અટકી જાય છે અનુભવના સમયે. વિકલ્પ ચાલ્યો નથી જતો, એનો વ્યાપાર અટકે છે. એટલે કે જ્ઞાન ત્યાંથી છૂટી જાય છે અને જ્ઞાન નાયકમાં ચાલ્યું જાય છે, ત્યાં પ્રતીતિ આવી જાય છે. વિકલ્પ હતો એનો વ્યાપાર અટકી જાય છે. વિકલ્પ વિરામ પામી જાય છે. જ્યાં જ્ઞાન નાયક છું એમ કે એમ ત્યાં જાય ત્યાં પ્રતીતિ થઈ જાય છે. એ બધી સહજ પ્રક્રિયા છે. નિર્ણય પછીની નિર્ણયની બહુ કિંમત છે. નિર્ણયમાં બહુ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ પણ આપણે કીધું એમ યથાર્થ સમજણનો પુરુષાર્થ છે. પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કોઈ કરી શકતું નથી. પર્યાયો બધી ક્રમબદ્ધ છે. કોઈ એને આગળ પાછળ ફેરફાર કરવાની કોઈ જીવમાં જીનેન્દ્રમાં પણ એની શક્તિ નથી. જો એવી શક્તિ એમાં હોય તો રેન પદે રેત દઈ સિદ્ધ થઈ જાય. માટે કોઈમાં એવી શક્તિ જ નથી કે પરિણામને ફેરવી શકે. એ પરિણામને ફેરવવાની કોઈ શક્તિ નથી. પણ ત્રિકાળી દ્રવ્યને જાણતા સહજમાં પરિણામ ફરી જાય છે. એનો સ્વકાર જ એવો આવી જાય છે. એનો સ્વકાર એવો આવ્યો તો એમ કહેવાય કે આને દ્રવ્યને જાણ્યું માટે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ ગઈ, માટે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ. એ પર્યાય તો પોતાના સ્વકારે થાય છે. એમાં કાંઈ પુરુષાર્થ નથી. એ તો સહજ છે. એ થવા યોગ્ય થાય છે, ક્રમબદ્ધ છે, સટકારકથી થાય છે, યોગ્યતા અનુસાર થાય છે. આવી મૂળ વાત જે પૂજ્ય ગુરુદેવશ્રીની છે. પૂજ્ય ભાઈએ પણ ખૂબ સ્પષ્ટીકરણ આ બધા વિષયો ઉપર કરેલું છે. એવી સર્વ મોક્ષાર્થી જીવો આ વસ્તુને સમજી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.